શિક્ષણમાં નાટ્ય અને કલાની અંદર પહેલાં કલા એટલે શું એ સમજીએ. તો કલા એટલે કે માનવ ઉર્મિઓની અભિવ્યક્તિઓનું સર્વોચ્ચ માધ્યમ એટલે કલા. માનવના જે વિચારો છે, માનવની જે લાગણીઓ છે, એની સર્વોચ્ચ અભિવ્યક્તિ બીજા સામે કેવી રીતે રજૂઆત કરવી, એ છે કલા. તો એની વ્યાખ્યા માનવ ઉર્મિઓની અભિવ્યક્તિઓનું સર્વોચ્ચ માધ્યમ એટલે કલા. હવે કલાની અંદર આપણા આખો સબ્જેક્ટ આવી રહ્યો, બરાબર. પણ કલા એ શું છે? તો કે કલા એ પ્રકૃતિનું કેવળ અનુકરણ નથી. કલા એ કોઈનું કોપી કરેલી વસ્તુ નથી, પરંતુ વિવિધ પરિસ્થિતિઓમાં, વિવિધ ઘટનાઓમાં જે માનવના અનુભવ થતા હોય એ અનુભવમાંથી એ અનુભવોનું અર્થઘટન કરીને એની ચિંતનાત્મક રજૂઆત, એને કહેવાય કલા. પાબ્લો પિકાસો જે ચિત્ર દોરતો, એ ચિત્ર કરોડોની અંદર વેચાતું, કેમ કે એ ચિત્રની અંદર ઘણું ઊંડું રહસ્ય છુપાયેલું હતું. એની ઘણી મોટી ચિંતનાત્મક રજૂઆત હતી. વિવિધ કલાઓ વિશે આપણે જોવાનું. હવે આ કલાઓના મુખ્ય આપણો વિષય છે કે શિક્ષણમાં કલા. શિક્ષણમાં કેવી રીતે? તો જો શિક્ષણમાં આવું છે કે શિક્ષણમાં કલા એટલે કલાનું શિક્ષણ નહીં. શિક્ષણમાં કલા એટલે કોઈ કલાનું શિક્ષણ નહીં આપવાનું આપણે, પરંતુ કલાનો આધાર લઈને આપવામાં આવતો શિક્ષણ, બરાબર. જેમ કે વિજ્ઞાન, ટેકનોલોજી કે ભૂગોળ ભણાવવાનું હોય, તો એની અંદર આપણે ચિત્રકલાનો કે પછી બીજી કોઈ પણ નાટ્ય કલાનો કે સંગીત કલાનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એ છે શિક્ષણમાં કલા. તો એની વ્યાખ્યા કે કોઈ પણ કલાને શિક્ષણના મૂળભૂત હેતુઓ સિદ્ધ થાય તે માટે ઉપયોગમાં લેવાની શૈક્ષણિક પ્રવૃત્તિ, એને કહેવાય શિક્ષણમાં કલા, બરાબર. શિક્ષણમાં કલા એટલે શું? ધારો કે મારે ઘડિયા બાળકોને શીખવાનું, બાળકોને આવડતા નથી, તો સ્કૂલોની અંદર ઘડિયા ગાન કરાવવામાં આવે, ગીત સ્વરૂપે એની રજૂઆત કરવામાં આવે, તો જેનાથી શું બાળકોને ગીતની જેમ ફટાફટ આવડી જાય. પણ જો એને સીધા ગોખાવડાવવામાં આવશે ને તો એને યાદ જ નહીં રહે. એટલે કોઈ પણ કલા હોય, આપણે ઘડિયા શીખવાડવા, આપણો હેતુ શું હતો? ઘડિયા શીખવાડવાનો. તો એ ઘડિયા એને આવડી ગયા, એ હેતુ સિદ્ધ થઈ ગયો, એના માટે આપણે શેનો ઉપયોગ કર્યો? કલાનો. તો કોઈ પણ કલાને શિક્ષણના મૂળભૂત હેતુઓ સિદ્ધ થાય તે માટે ઉપયોગમાં લેવાની જે પ્રવૃત્તિ હોય એને કહેવાય શિક્ષણમાં કલા. હવે કલાની શિક્ષણમાં અગત્ય, કે કલાની શિક્ષણમાં અગત્યતા શું? તો પહેલી અગત્યતા કે વ્યક્તિને એકાગ્ર બનાવો, બરાબર. હવે જો કલા એવી વસ્તુ હોય ને કે જેનાથી કોઈ પણ વ્યક્તિ અંતરચિત્તથી એકાગ્ર થઈ જાય. જેમ કે માની લો કે ધારો કે આપણે બાળકોને વિજ્ઞાનની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણાવી હોય. હવે હું ડાયરેક્ટ આવીને વ્યાખ્યાન કરી દઉં તો બાળકોને સરળતાથી સમજમાં નહીં આવે. પણ એક સરસ મજાનું ખીલેલા છોડનું ચિત્ર દોર્યું હોય, એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓનું જે આદાન પ્રદાનની પ્રક્રિયા થાય એ મસ્ત આકૃતિથી સમજાયું હોય, ગ્લુકોઝનું નિર્માણ કેવી રીતે થાય એ સમજાયું હોય, પર્ણની પણ ખૂબ જ સરસ આકૃતિ દોરી હોય, તો વિદ્યાર્થીને પણ એ જોવાની મજા આવશે અને એ ચિત્ર એના મગજમાં છપાઈ જશે. આપણે પરીક્ષામાં લખતા હશું ને તો અમુક વખત ચોપડીની જે પેજ આપણે વાંચ્યું છે ને તો જમણી પેજ બાજુ પ્રશ્ન હતો, ડાબી પેજ બાજુ પ્રશ્ન હતો, એ આપણા મગજમાં છપાઈ ગયો હોય અમુક વાર. તો એવી રીતે તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને જો ચિત્રથી સમજાવશો તો બાળકને વધુ સારી રીતે સમજી શકશે. એટલા માટે એ વ્યક્તિ એકાગ્ર બનશે, એને બીજી જગ્યાએ ધ્યાન એનું ભટકશે નહીં. તો કલા એ વ્યક્તિને એકાગ્ર બનાવે. બીજું આવે સર્જનાત્મકતા પ્રેરક, જે આપણે ઘડિયાગાનનું ઉદાહરણ વાતચીત કરી. બાળક એ શરૂઆતથી આપણી શિક્ષણ પ્રણાલી એવી ને કે ગોખાવડાવો, બસ ગોખવાની શિક્ષણ પ્રણાલી થઈ ગઈ, બરાબર. યાદ રાખવાનું, શબ્દસહ લાઇન ટુ લાઇન બોલી જવાનું, આવી ઘરેડ એ આવી ગઈ. પણ કલા જે છે ને એ કલા એ સર્જનાત્મકતા પ્રેરશે. આજના બાળકને તમે મૌલિક રજૂઆત કરવાની કહો તો એ રજૂઆત નહીં કરી શકતા. પણ જો કલા દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હોય તો એ સર્જનાત્મકતા એની અંદર ખીલશે, નવા નવા વિચારો કરવા માટે એ વિચારશે, બરાબર. નાનું બાળક હોય, તમે એને ઘણા બધા ચિત્રો રંગો આપ્યા છે ને, તો કોઈ પણ ચિત્રની અંદર કઈ જગ્યાએ કયો રંગ પૂરવો ને પોતે જાતે વિચારતું થશે. પહેલાં શરૂઆતમાં નાનું હશે એટલે આપણને પૂછશે, પણ થોડું મોટું થશે એટલે જાતે વિચારશે કે આ જગ્યાએ આ રંગ પૂરવો જોઈએ, આ જગ્યાએ આ રંગ સારો લાગશે. તો એ સર્જનાત્મકતા થઈ. ત્રીજો મુદ્દો, વિષય વસ્તુના અનેક પાસા વિશે વિચારવાની તક. કોઈ પણ વિષય વસ્તુ એને એક જ બાજુથી નહીં, જેમ સિક્કાની બે બાજુ હોય પાસાની,
6 બાજુઓ હોય, એવી રીતે દરેક વિષય વસ્તુનો પણ અલગ અલગ બાજુથી વિચારવું. જેમ કે ચોપડીમાં મસ્ત ઉદાહરણ આપ્યું કે રાસાયણિક વિજ્ઞાન કેમિસ્ટ્રીની અંદર NaCl એટલે કે મીઠું, મીઠાનું રાસાયણિક સૂત્ર થાય NaCl. હવે આપણે ગુજરાતમાં એને મીઠું કહીએ, પણ એ મીઠું ગુજરાતમાં સ્વાદ તરીકે પણ ઓળખાય, બરાબર. મીઠું એ રસોડામાં પણ ઉપયોગ થાય અને રંગકામની અંદર પણ એનો ઉપયોગ થાય, ચર્મ ઉદ્યોગની અંદર પણ એનો ઉપયોગ થાય. તો મીઠાનો ઉપયોગ તો ઘણી બધી જગ્યાએ થઈ રહ્યો. તો જો કલા દ્વારા શિક્ષણ એને મળતું હશે ને, તો એના આવી અલગ અલગ વિષય વસ્તુના અલગ અલગ પાસાઓથી વિચારવાની ક્ષમતા આવશે, બરાબર. નવા નવા અનુભવો પોતાના જીવનમાં પ્રાપ્ત કરશે. એના પછી અધ્યાપન પ્રક્રિયાને રસપ્રદ અને હળવાશવાળું બનાવે તે કલા. જો કોઈ પણ વિષય અત્યારે બાળક ભણતું હોય તો એના મન ઉપર હંમેશા લોડ હોય. જેમ કે હાલ આપણે પરીક્ષા ચાલુ રહી, આપણા મગજ ઉપર ઘણાના લોડ હશે, ઘણા અમારા જેવા હશે કે જેને કોઈ બહુ ચિંતા નહીં હોય કે જે આવડી, પણ ઘણા લોકોનો લોડ હશે. હવે જો એવા દરમિયાન તમે આ રીતે કોઠો બનાવીને કરો, આ પણ એક કલા જ છે, બરાબર. કોઠો બનાવીને તમે તૈયારી કરવાનું પસંદ કરશો તો એમાં ઝડપથી યાદ રહેશે. આપણી શિક્ષણની અંદર બાળકોના પુસ્તકમાં રહેલી વિષય વસ્તુને યાદ રાખવા ઉપર ભાર આપવામાં આવ્યો. 3 કલાકનું પેલું પિક્ચરની સ્ટોરી આખી યાદ હશે, પણ 3 કલાકના એક દિવસના બધા લેક્ચરોમાં શું બનાવે યાદ નહીં હોય. કેમ કે પેલા આવીને બિચારા બોલ કરે, કોઈ નવું અંદર હોતું જ નહીં, એટલે બાળક પણ કંટાળી જાય. એટલે જો તમે વિવિધ કલાનો શિક્ષણમાં ઉપયોગ કરશો તો અધ્યાપન પ્રક્રિયા રસપ્રદ બનશે. એના પછી સહકાર અને સારા સંબંધો કેળવવા કલા. જો કોઈ પણ કલા હોય ને, એનાથી સારા સંબંધો તો કેળવાય જ અને સહકાર પણ થાય, સામાજિક સંબંધો સારા થાય. કેમ? ધારો કે જો કોઈ બેન્ડવાળા હોય, નવરાત્રિમાં પેલા ગરબાની અંદર વગાડવાવાળા, એ લોકો તમે જો એક જણો ઢોલ વગાડતો હશે, એક જણો પિયાનો વગાડતો હશે, બરાબર. ઓર્કેસ્ટ્રાની અંદર ઘણા બધા લોકો વગાડવાવાળા હશે, તો એ લોકો એકબીજાનું મેચ કરશે, અને મેચ કરશે ને એટલે એકબીજા સામું જોશે ને હસશે ને. તો ઢોલ વગાડવાવાળો આમ વગાડી જાય, હસી જાય, એની બાજુમાં પેલા મંજીરા વગાડવાવાળા સામું જુઓ, એવું કરશે. ગાવાવાળો છે ને તો એ ગાતા ગાતા પેલા વગાડવાવાળા સામું તો જોશે જ. ભલે ઓળખતા ના હોય, નવા હોય ને એકબીજા માટે, પણ એ એમના એકબીજા પ્રત્યે સહકાર કેળવાઈ જ જાય. તો કલા એ આવું કરે, બરાબર. એકબીજા સાથે સંબંધો કેળવીને, જેમ આપણે 3102માં સમૂહ જીવન વિશે કાલ પરીક્ષામાં પૂછાયું હતું, તો એકબીજા સાથે સંબંધો કેળવીને કેવી રીતે કાર્ય કરવું એ પણ તમે કલા દ્વારા શીખવી શકો, અને શિક્ષણની અંદર તો એની ખૂબ જ જરૂરિયાત છે. એના પછી આવા સૌંદર્ય દ્રષ્ટિ ખીલવે. સૌંદર્ય દ્રષ્ટિ એટલે શું? તો કે આપણી આજુબાજુની વસ્તુઓને આપણા જીવન જીવવા માટે કલા દ્વારા સૌંદર્યનો જેટલો વિકાસ થાય એટલો બીજા કોઈ પણ વસ્તુથી ના થાય. નાનું બાળક હોય, નાનું બાળક તમે જુઓ, એને હમણાં જ આપણે ઉદાહરણ આપ્યું કે ચિત્ર દોરતી વખતે એ પોતાની જાતે અલગ અલગ રંગ પૂરશે. આપણે પણ બોર્ડ વર્ક કરતા હોય તો અલગ અલગ રંગના ચોકનો ઉપયોગ વારાફરતી કરશું. પવિત્ર જે ઉત્સવ હોય, ઉત્સવમાં રંગોળી પૂરતા હોય તો અમુક રંગો આપણે આપણી રીતે જે વધુ સારું લાગે ને એના માટે અમુક રંગો પૂરશું. ગીતોની અંદર, ભજનની અંદર પણ એવું હોય, અમુક ભજન હોય જે આપણને કર્ણપ્રિય હોય, સાંભળવાની ખૂબ જ મજા આવતી હોય. તો આ બધું સૌંદર્ય ખીલવા કલા, બરાબર. એના પછી વ્યક્તિની વિઘટનાત્મક પ્રવૃત્તિથી તેને વિમુખ કરી. કલા એ વ્યક્તિની અંદર રહેલી જે અમુક ખરાબ પ્રવૃત્તિઓ હોય એમાંથી એનું ધ્યાન વિકેન્દ્રિત કરવા માટેનું માધ્યમ છે, બરાબર. આપણે ઘણા અત્યારે પોલિટિક્સની અંદર જોઈએ ને તો શબ્દોથી બાણ નહીં ચલાવો, પણ અમુક કાર્ટૂન એવા ફરતા કરી દેશે, ઇમેજ કાર્ટૂન બનાવી દેશે કે જે હશે ખાલી એક ચિત્ર, પણ એની અંદર અર્થ ઘણો બધો મોટો હશે. એવા કોમેડી કાર્ટૂન ન્યૂઝપેપરની અંદર આવે જ છે ડેલી, કાર્ટૂન ફિલ્મ. તો કેટલી વખત ટીકાપાત્ર બની જવાવાળા જે લોકો હોય કે જે પોતાની વાત રજૂઆત એકદમ કટાક્ષભેર કરતા હોય, તો એ લોકો કલાનો ઉપયોગ કરે તો પોતાની રજૂઆત ખૂબ જ સરળતાથી કરી શકે. પછી છેલ્લો મુદ્દો, કલા દ્વારા સ્વયં શિસ્ત. કલા એવી વસ્તુ કે ઓટોમેટિક આપણી અંદર ખંત અને શાંતિનો ગુણ વિકસાવી દે. કોઈ ચિત્રકાર ચિત્ર કરતો હશે તો આમ લાંબા સમય સુધી એમને એમ નહીં બેસી રહે, પણ ચિત્ર દોરતી વખત તમે જો એકદમ નાની નાની ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓનું નિરીક્ષણ કરશે.
અને લાંબા સમય સુધી એને ખાવા પીવાનું કશું ભાન નહીં, એનું મગજ એકદમ એકાગ્ર થઈ ગયું છે કે આ ચિત્ર પૂરું થાય પછી જ ઊભો થશે. તો આ કલા દ્વારા સ્વયં શિસ્ત, એ ઓટોમેટિક શિસ્ત થઈ જાય, એના માટે એને બેસાડવો ના પડે જબરદસ્તી. તો આ કલા એનું શિક્ષણમાં આગળ જતાં પૂરી.